હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપ્યું છે. આ સેન્ટર અદ્યતન સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ છે અને તેની સ્થાપના ઇન્સન યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. તે સાયબર સિક્યોરિટી જાગૃતિ વધારવા અને ભારતના ડિજિટલ ડિફેન્સના ભાવિને આકાર આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. હેરિટેજ સાયબર વર્લ્ડ યુનિવર્સિટીમાં અદ્યતન સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ અત્યાધુનિક લેબોરેટરીની સ્થાપના કરી છે. અદ્યતન સુવિધા નવીનતા, શિક્ષણ અને હાથ પરની તાલીમ માટેના હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યોરિટી કલ્ચર વિકસાવવામાં યોગદાન આપશે. અમે લોકોએ ગયા વર્ષે ઇન્ડસ યુનિવર્સિટી સાથે એઝ એ નોલેજ પાર્ટનર એમઓયુ કર્યું હતું. આ એમઓયુના દરમિયાન અમે અહીંયા બીટેક, એમટેક, બીએસસી, એમએસસી, ડિપ્લોમા, પીજી ડિપ્લોમાના સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિકના કોર્સિસ સ્ટાર્ટ કર્યા હતા. ગયા વર્ષે જ્યારે એડમિશન્સ થયા અને એના પછી આ વખતે જે ન્યૂ એડમિશન સાયકલ ચાલી રહી છે એ ટાઈમે અમે લોકો એક વસ્તુ એનાલિસિસ કરી કે છોકરાઓને સૌથી વધારે જે ચેલેન્જીસ અને મેઇન પોઈન્ટ્સ આવે છે કે પ્રેક્ટિકલ્સ અમે કેવી રીતે કરીશું. અને આજની ડેટમાં તમે જોશો તો આખા ભારતમાં જેટલી પણ સાયબર સિક્યોરિટી ભણાવવાની જે પણ સંસ્થાઓ છે એ લોકો સૌથી વધારે પ્રેક્ટિકલ્સની વાત કરે છે. બટ પ્રેક્ટિકલ્સમાં અગેન એ શું થાય છે, જે ઓપન સોર્સ ટૂલ્સ અવેલેબલ હોય છે, જે ફ્રીમાં ગૂગલ પર અવેલેબલ હોય છે, એના ઉપર પ્રેક્ટિકલ શીખવાડે છે. આપણા પાસે આજે ગાંધીનગરમાં કેન્દ્ર ગૃહ મંત્રાલયની એક એનએફએસયુ યુનિવર્સિટી છે જેમાં એક ભણાવવામાં આવે છે. પણ બહુ બધી યુનિવર્સિટીઝ એવી બીજી બનશે ત્યારે અમે જઈને બહુ બધા સાયબર યોદ્ધાઓ ઊભા કરી શકીશું અને આપણા દેશને આપી શકીશું. આ વસ્તુને માઇન્ડમાં રાખીને આપણે ઇન્ડસ યુનિવર્સિટીમાં ઇન્ડિયાની સૌથી પહેલી એઆઈ ડ્રીવન સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર આપણે અહીંયા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. બે મહિનામાં આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અહીંયા સ્ટાર્ટ થઈ જશે. આ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50 લોકો એકસાથે ભણી શકે એની કેપેસિટી છે. એઆઈ ડ્રીવન કહેવાનો મતલબ એઆઈ થ્રુ થઈ રહી છે. તો સાયબર સિક્યોરિટીમાં પણ આપણે આજની ડેટમાં હિન્દુસ્તાનમાં એટલા પ્રોફેશનલ્સ નથી, એટલે એ આખી કમાન્ડ સેન્ટરમાં જેટલા પણ પ્રેક્ટિકલ્સ છે અને જે એનું ટેસ્ટિંગ, જે રિપોર્ટ્સ છે એ બધું ઓટોમેશન ઉપર ચાલશે. એના કારણે આપણે આ ઇન્ડિયાની સૌથી પહેલાં એઆઈ ડ્રીવન સાયબર સિક્યોરિટી કમાન્ડ સેન્ટર આપણે બનાવ્યું છે. આના અંદર આપણે જેટલા પણ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ લાવ્યા છીએ એ બધા મેડ ઇન ઇન્ડિયા, આખું કમાન્ડ સેન્ટર મેડ ઇન ઇન્ડિયા ઇન્ટિગ્રેટ કર્યું છે. અને જેટલા પણ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ છે એમાં ઇન્ડિયાના, ઇઝરાયલ, લંડન અને યુએસના ટૂલ્સને મિક્સર કરીને આ આખું પ્રોક્યોરમેન્ટ કરવામાં આવ્યું છે. हमारे लिए बहुत गर्व का दिन है क्योंकि इंडस यूनिवर्सिटी और हेरिटेज साइबर वर्ल्ड ने साथ में मिलके इंडियाज़ फर्स्ट एआई ड्रिवन साइबर सिक्योरिटी कमांड सेंटर लॉन्च किया है. इसकी आज हमने स्थापना की है और हमारा ये उद्देश्य है कि नेक्स्ट 2 महीने में हम ये पूरी जो लैब है इसको डेवलप करें और इसमें हम जो ट्रेनिंग देंगे वो ग्लोबल स्टैंडर्ड्स के हिसाब से होगा. पूरा जो इक्विपमेंट भी आएगा तो बहुत अच्छा आएगा और स्टूडेंट्स को हम इंडस्ट्री रेडी रखेंगे और उनको एक बहुत ज़बरदस्त ट्रेनिंग देंगे ताकि वो साइबर सिक्योरिटी को ऐसे अंडरस्टैंड कर पाए एकदम ग्रास रूट लेवल से और भारत के लिए बहुत अच्छी चीज़ें कर पाएँ ताकि पूरा जो उद्देश्य है हमारा भारत को नेशनल सिक्योरिटी के प्रति इम्पोर्टेंस रखे. तो हम स्टूडेंट्स को उस हिसाब से ट्रेन करेंगे यहाँ.